મોસ્ટ આઈએમપી કે જે વર્તમાનમાં ચર્ચામાં છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા સોસાયટીમાં એટલે કે શેરીમાં જોવા મળતા કૂતરા માટે નવા દિશા નિર્દેશો જાહેર કર્યા. તો સુપ્રીમ કોર્ટે પોતાના કયા ચુકાદામાં જણાવેલું હતું કે પ્રાણીઓ પણ અનુચ્છેદ 21 અંતર્ગત જીવન જીવવા માટે યોગ્ય હક ધરાવે છે, સન્માન સાથે જીવન જીવવાનો હક, રાઇટ ટુ લીવ વિથ ડિગ્નિટી ધરાવે છે. તો આ ચુકાદો જે છે 2013 અને 14 માં સુપ્રીમ કોર્ટે આપેલો હતો અને તમારો જવાબ જે અહીંયા આવે છે એ છે એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા વિરુદ્ધ એ નાગરાજા નામનો સુધારો. તે વર્ષ 2013 અને 14 નો સુપ્રીમ કોર્ટનું સ્ટેટમેન્ટ છે અને એમાં એવું કીધેલું છે કે ભાઈ પ્રાણીઓ રહ્યા ને એમને પણ મનુષ્યની જેમ જીવન જીવવાનો હક રહેલો છે. આ NR નાયર વિરુદ્ધનો જે ભારત સંઘનો ચુકાદો છે એમાં એવું સુપ્રીમ કોર્ટે વર્ષ 2000 નો ચુકાદો છે. કયા વર્ષનો છે? વર્ષ 2000 નો ચુકાદો છે. એમાં સુપ્રીમ કોર્ટે એવું કીધેલું છે કે પ્રાણીઓનો તમે જાહેર જગ્યા ઉપર સર્કસમાં કે કોઈ પણ પોતાના ખાસ મનોરંજન માટે ઉપયોગ કરી શકતા નથી. અને ફરી પાછો મોસ્ટ આઈએમપી પ્રશ્ન, રામચરણ અન્ય વિરુદ્ધ સુખરામ કેસ જે છે એનો ચુકાદો તાજેતરમાં સુપ્રીમ કોર્ટે આપ્યો. તો શેના માટે આપ્યો છે? અહીંયા તમારો જવાબ જે આવે છે ઓપ્શન નંબર બી આવશે. શું આવશે? ઓપ્શન નંબર બી. અહીંયા ખાસ પર્ટિક્યુલર ધ્યાનમાં રાખવાનું છે કે મહિલાઓ ખરી, પણ કઈ મહિલાઓ માટે? આદિવાસી મહિલાઓ માટે સુપ્રીમ કોર્ટે ટકોર કરી કે અનુચ્છેદ 14 કાયદા સમક્ષ સમાનતા અને અનુચ્છેદ 15 ધર્મ જાતિ જ્ઞાતિ લિંગ આધારિત ભેદભાવ નહીં થાય